આ તરફ નર્મદામાં જંગલ જમીનનો વિવાદ ફરી એકવાર વેગ પકડી રહ્યો છે, કારણ કે હવે રાજકીય આગેવાનોની હાજરીમાં એક બાદ એક બેઠકો યોજાઈ રહી છે। સાગબારા જંગલ જમીન વિવાદે ફરી એકવાર વેગ પકડ્યો। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ આ બેઠકમાં હાજર રહ્યા। કોઈની જમીન છીનવાતી નથી, માત્ર ખેડાણની વાત છે તેવું સાંસદે કહ્યું। સાગબારાના નાલ ખોપીના લોકો નક્સલવાદી નથી, સ્થાનિકોએ ક્યાંય ઘૂસણખોરી નથી કરી। જૂના ખેડાણ ચાલુ છે તે યથાવત રહેવા જોઈએ। 500 એકર જમીન ખાલી કરાયાના પ્રયાસનો આક્ષેપ પણ કર્યો। આદિવાસીઓના હક માટે મૌન નહીં રહીએ તેવી વાત પણ મનસુખ વસાવાએ કરી હતી। એવી રીતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, ત્યારે આજ જે જંગલની જમીન છે એ વિસ્તારના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પણ ખેતી કરે છે। તો એવી જ રીતના સાગબારા એટલે કે નર્મદા જિલ્લાના આ વિસ્તારના લોકો પણ ખેડી રહ્યા છે। અને આ કંઈ આજનો પ્રશ્ન નથી, આ વર્ષોથી એટલે કે 2002 થી આ લોકો ખેતી કરી રહ્યા છે। ત્યારે એમના હક માટે, એમના અધિકાર માટે અને આદિવાસી સમાજ છે જે જંગલમાં રહીને સર્વે જીવજંતુની સાથે, પ્રાણીઓની સાથે જંગલનું પણ સંરક્ષણ કરે છે, ત્યારે એવા આદિવાસી સમાજના ખેડૂતો જ્યારે આ ખેતી કરી રહ્યા છે અને એમને જ્યારે અટકાવવામાં આવી રહ્યા છે, ત્યારે એમના સમર્થન માટે હું પણ નર્મદા જિલ્લામાંથી એમના સમર્થનમાં આવી છું। મારો બહુ સ્પષ્ટ હું આરોપ નથી, પણ મારી પાસે ઘણા બધા પુરાવા છે કે પ્લાન્ટેશનો થાય છે। એ પ્લાન્ટેશનો કઈ 100% થોડા થાય છે। મારી પાસે કેટલાક પુરાવા છે, વર્ષોથી હમણાં પૂરતું ને પહેલેથી જે પ્લાન્ટેશન થાય છે એ પ્લાન્ટેશન ખાલી પેપર પર જ હોય છે ને કરોડો રૂપિયા ખર્ચ થાય છે। એ બધું પેપર પર, એ પૈસા ક્યાં જાય છે એમને બધાને ખબર છે, એ બધાને ખબર છે। તો આ જે 500 એકર જમીન છોડાવી ને એમાં પ્લાન્ટેશન કરવાના કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો એમાં તો એમને અધિકારી તો જે કેટલાક લોકો, બધા અધિકારી એવા નથી, કેટલાક માનવતાની દ્રષ્ટિએ આદિવાસીઓ માટે વિચારનારા લોકો પણ છે। તો આ જે 400-500 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરો તો કેટલા કરોડ રૂપિયા આવી જાય, તો કેટલા બધા એમને માલ મળી જાય। તો આ એંગલથી પણ વિચારનારા લોકો હોય ને, તો એની સામે અમને વાંધો છે ને એવા અધિકારી મને ખબર છે, આ પૂરતું જ નહીં। અમારા 2025 થી આ લોકો જંગલ ફોરેસ્ટ વિભાગ અમને રોકવામાં આવ્યા છે। એ દિવસથી અમારો આ આંદોલન ચાલે છે। એમાં અમારા આજે મનસુખ સાહેબ તેમજ તમામ આગેવાનો કોઈ પાર્ટી પક્ષ છોડીને અમારા આદિવાસી સમાજ માટે આગળ આવેલા છે। શું તમારી લડત શું છે, સંઘર્ષ થઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે? ખેડૂતો ખેડાણ કરવા જાય છે તો શું થતું હોય છે? અમે 2002 થી આ જમીન ખેડતા આવ્યા છે અને 2025 થી ફોરેસ્ટ વિભાગને સાગબારાના ખેડૂતોને અટકાવવામાં આવે છે, જ્યારે કે ઉમરપાડાના ખેડૂતોને ખેડવા દેવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે।